એક દરિયાઈ પટ્ટીના કાંઠાના ગામડાની અંદર તમે જોવા જાઓ તો તમારું સૈયદ રાજપરા છે, માણેકપુર છે, સામતેરના સરપંચે વચ્ચે હમણાં શું કહેવાય સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કીધું હતું કે મારા ગામમાં આવો દારૂ વેચાય છે. માણેકપરના સરપંચે શું કહેવાય સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કીધું કે મારા ગામની અંદર ઘણા સમયથી દારૂ બેફામપણે ખુલ્લા વેચાય છે. સૈયદ રાજપરા હોય, સિમ્બર હોય, ખજુદરા હોય, દાંડી, સેંજલિયા, કાળાપણ, દેલવાડા, નાની નાની યુવાનો 20, 22, 25 વર્ષના યુવાનો લગ્ન હજી ન થયા હોય, લગ્ન થયા હોય તો 2 વર્ષ કે 6 મહિના કે વર્ષ 2 વર્ષનું બાળક હોય અને એ મૃત્યુ પામે. આ પ્રકારના બનાવો અત્યારે દિવસે દિવસે વધતા જાય છે અને એ જે અકાળે જે મૃત્યુ પામે છે, નાની ઉંમરમાં જે મૃત્યુ પામે છે, એ મૃત્યુ પામવાના મૂળ કારણની અંદર જો કાંઈ હોય તો એ આ દારૂના કારણે થાય છે. અને એ દારૂ પોલીસની મીઠી નજર નીચે ચાલે છે એ વાસ્તવિક સ્થિતિ છે. હું આપની ચેનલના માધ્યમ દ્વારા સરકારને વારંવાર કહેતો આવ્યો છું, જિલ્લા વહીવટી તંત્રને પણ કહેતો આવ્યો છું. જિલ્લા વહીવટી તંત્રના એસપીને હું રૂબરૂ જઈને રજૂઆત કરી આવ્યો છું કે ઉનામાં જે પ્રકારે ચાલે છે એના ઉપર તમે બ્રેક મારો. રજૂઆત કરો એટલે 2-3-4 દિવસ પૂરું અસત બંધ રહે અને પછી પાછું 4-5 દિવસ પછી પાછું રાબેતા મુજબ જે છે એ પાછું યથાવત થાય ચાલુ થઈ જાય છે. વહીવટી તંત્રના અધિકારી કર્મચારીના પેટનું પાણી પણ હલતું નથી, એને અસર પણ થતી નથી. આવું વાસ્તવિક રીતે જે રીતે આ પકડાય છે એના ઉપરથી દેખાય છે. આશા અને અપેક્ષા રાખીએ કે આટલો હકીકત બહાર આવ્યા પછી આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે અને એ પોલીસની મીઠી રેમ દ્રષ્ટિ નીચે ચાલે છે. તંત્ર પાસે તપાસ કરવા માટે તમામ પ્રકારના અદ્યતન સાધનો છે. પોલીસ ધારે તો બધી જગ્યાએ પહોંચી શકે. પોલીસ ધારે તો 2000-3000 કિલોમીટર દૂર તોમતદારો હોય અને વર્ષો જૂના કેસો હોય અને પોલીસ ધારે તો એને તો સફળ બનાવે છે. તો આ તો ધોળે દિવસે પોલીસની દેખરેખ નીચે ચાલે છે અને છતાં બંધ ન થાય. અને યુવા ધન છે એ બગડે. જેના વાહલસોયા દીકરાઓ જે છે નાની ઉંમરમાં જે મરે છે, એક દીકરા કે 2 દીકરાના બચ્ચાના જે બાપ હોય અને જે એ દારૂની બધીથી જ્યારે મૃત્યુ પામે ત્યારે એ ઘરના પરિવારની માનસિક સ્થિતિ કેવી હોય છે, એના કુટુંબ પરિવાર, એના બાળકોની, એના પત્નીની કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે, એ તો જેને ઘરે આ બનાવ બન્યા હોય એને ખબર હોય. અને હવે તો એક કોઈ મારી પાસે જે વિગત આવી છે એવા પ્રકારની માહિતી મળી છે કે પાણીની અંદર કોઈ કેમિકલ નામનું ઓલું કાંઈ નાખે છે એના દ્વારા વેચાય એ વેચવામાં આવે છે. દારૂ બનાવીને કેપીપીનું બનાવી નાખવામાં આવે છે. અત્યારે તો જુદે પાનને ગલ્લે કે અલગ અલગ જગ્યાએ પણ નાના મોટા છે અટાણે ડ્રગ્સનો ધંધો. ઉનામાં અટાણે માની લો કે ડ્રગ્સ વેચાય જ છે. નાના મોટા પેડલરો, નાના મોટા ધંધાઓ કરવાવાળા જે છે એ પણ ઉનાના યુવાનો પણ એમાં એક યા બીજી રીતે ચડ્યા છે. યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને બરબાદ થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય કે આવા પ્રકારનો કાળો કારોબાર આટલો ખુલ્લા ચાલે છે. તો એ કોઈ એમને એમ કોઈ નાની વ્યક્તિઓ કે શિલા ચાલુ વ્યક્તિ કે આ જેની સામે ફરિયાદ દાખલ કરવાની છે એની કોઈ ક્ષમતા નથી એ આટલો મોટો દારૂનો ધંધો કરી શકે. એની પાછળ બીજા લોકો જે મોટા હાથ હોય, મોટા લોકોનો એના ઉપર એના 4 હાથ હોય તો જ આ પ્રકારનો ધંધો કરે. અને પોલીસની મીઠી નજર હોય, હપ્તા લેતા હોય અને રાજકીય માણસો હોય કે રાજકીય પદાધિકારીઓ હોય કે અથવા કોઈ પણ હોય, XYZ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે કોઈ પણ દાખલા તરીકે હોય, તો એવા લોકોનો એના ઉપર માની લો કે સાથ અને સહકાર હોય ત્યારે આવી બેફામ ખુલ્લા પ્રવૃત્તિ ચાલતી હોય છે. અપેક્ષા રાખીએ કે શું કહેવાય આ પ્રકારની બધી ઉપર બ્રેક લાગે અને એટલા માટે મેં માંગણી કરી છે. જોઈએ હવે IG શું રિએક્શન કરે છે, કેવા રીતે તપાસ થાય છે. આપણે તો અત્યારે અપેક્ષા રાખીએ અને લોકોની જે ઈચ્છા અને માંગણી છે અને લોકમુખે જે અપેક્ષા છે એ સત્ય ઉજાગર થાય અને મૂળ સુધી છે. નાના માણસોને પકડીને આવે છે. ધંધો બીજા કોઈ લોકો કરતા હોય અને તોમતદાર બીજાને બનાવી દે, બીજા પાસે સ્વીકારી લે. હવે આ જે તોમતદાર છે એ તોમતદારની જન્મકુંડળી પણ કાઢવી જોઈએ.
આ ફરિયાદીને કોની સાથે સંબંધો છે, કેટલા સમયથી સંબંધો ધરાવે છે, કોની સાથે ભાગીદારી છે, ભૂતકાળની અંદર કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે, અગાઉ કોઈ આવી અસામાજિક પ્રવૃત્તિમાં કે આવી કોઈ બીજી ચોરીમાં કે પકડાયેલ છે કે નહીં, એ ચોરીમાં પકડાયેલ છે તો એમાં કોની સાથે માની લો કે એના સંબંધો હતા અથવા કોની સાથે એ પકડાયેલા છે, એ બધા કેસોની તપાસ કરવી જોઈએ તો વાસ્તવિક સ્થિતિ બહાર આવે અને અપેક્ષા. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.